કાકી પણ સ્ટુડિયોમાં આવી ગયા છે. કેમ છો કાકી? મોર્નિંગ વોક કરી આયા? હું નથી જતી મોર્નિંગ વોકમાં. મેં તો કેટલી વાર કીધું છે પણ આવતી જ નહીં ને. અરે મારાથી છે ને તમારા જેટલું સ્પીડમાં નથી ચલાતું. તમે છે ને પેલા આમ ફટાફટ આમ ચાલતા ચાલતા આગળ નીકળી જાઓ છો અને હું પાછળ રહી જાઉં છું. મને નથી મજા આવતી એમાં. જૂઠડી, તારે આવું નહીં, એવું કે તું. બાકી તો તું તો દોડી શકે છે. શું દોડી શકે છે? અરે પેલે દિવસે મેં એટલું જ બોલ્યો કે લા દૂધ ઉભરાયું અને તું જે સોફા પરથી છલાંગ મારીને દોડી છે રસોડા તરફ, આહા, કોઈ પકડી ના શકેલા તને. એટલે મિલ્ક ઉભરાયું ને મિલ્ખા દોડ્યો એવું લાગ્યું. શું મિલ્ક ને મિલ્ખાન બધું કરો છો? એટલે તારી હેલ્થ માટે જ કહું છું. આ વાઇબ્રન્ટ ગુજરાત જેવું તે છે, શરીર ડેવલપ કર્યું છે ને એના માટે કહું છું. બાકી યાદ રાખજે, ઘરે નાવાનું સેટ નહીં થાય, તને કાર વોશ ની સર્વિસ સેન્ટરમાં દોડાવી પડશે. શું કાર વોશ ને બધું સર્વિસ ને બધું બોલો છો યાર? આમ અમારે સ્ત્રીઓને છે ને આખો દિવસ એટલું બધું કામ હોય ને કે એક્સરસાઇઝ થયા જ કરે. ઓકે છે ને આર્ગ્યુમેન્ટ. ગઈકાલે ભાજીના શાકમાં કેટલું મીઠું નાખેલું, બહુ બધું મીઠું નાખેલું. હા, તને કહી દઉં, બહુ વધારે હતું. મીઠું બરાબર જ હતું, ભાજી ઓછી પડી હતી. મેં તો તમને કીધેલું કે તમે વધારે ભાજી લેતા આવજો. લે તે તો મારો વાંક કાઢ્યો. લે જેટલી ભાજીઓ એ પ્રમાણે મીઠું ના હોય. ખરું, તું તો એકદમ સ્વીકારે જ નહીં ને. સ્ત્રીઓ એમનો વાંક એકદમ ના સ્વીકારે. ઓકે, એ તો ખબર જ છે. હમણાં એક છોકરી એનું 2 વ્હીલર લઈને જતી હતી તો આમ ઘીપ દઈને નીચે પડી, ફટાક દઈને ઊભી થઈ ગઈ. આમ કપડા વપડા ખંખેર્યા, આજુબાજુ જોઈ લીધું કે કોઈએ મને પડતા જોઈ નથી ને, પણ મેં જોઈ ગયેલો તો હું ગયો એની પાસે. મેં કીધું, બેન તમને વાગ્યું તો નથી ને? તો કે ના, આ તો કે મારી 2 વ્હીલર પરથી ઉતરવાની સ્ટાઇલ છે કે. બોલો, સ્વીકારે જ નહીં, પડી ગઈ હતી એવું એમ. ધીસ ઇઝ વોટ વી કોલ એઝ બસ હવે હા સારું, ચાલો સોંગ વગાડો. જો 3 જ વસ્તુ હોય હસબન્ડ વાઈફ ની ફિલોસોફીમાં. શું? ખર્ચો, સ્વભાવ અને ઝઘડો. કેમ પ્રેમ ને બધું ના હોય? પ્રેમ હોત તો ફિલોસોફી જરૂર હું લા. હા, સંભળાવો. ખર્ચો. હા, હસબન્ડ અને વાઈફમાં શું ફેર ખબર? પુરુષ છે ને, પુરુષ એ 100 રૂપિયા આપશે 50 રૂપિયાની આઈટમ માટે જે એને જોઈએ છે, હા. અને સ્ત્રી 50 રૂપિયા જ આપશે 100 રૂપિયાની આઈટમ માટે જે એને જોઈતી જ નથી. હવે તું નક્કી કર, આ બેમાંથી ખર્ચાળ કોણ? એ તો કઈ રીતે નક્કી થાય? એટલે જ ઝઘડા થાય, સમજો તું. પોઈન્ટ નંબર 2, હા, સ્વભાવ. એનો શું? સ્ત્રી છે ને એમ વિચારીને મેરેજ કરે કે એનો હસબન્ડ હી વિલ ચેન્જ, કે એ પછી બદલાશે એમ. હા, પુરુષ એમ વિચારીને મેરેજ કરે કે શી વિલ નોટ ચેન્જ, કે આ ક્યારે નહીં બદલાય. સરવાળે છેલ્લે બંને ખોટા પડે. અને ત્રીજો મુદ્દો છે ઝઘડો. તો મારે પુરુષોને ખાલી એટલું જ કેવું છે કે કોઈ પણ આર્ગ્યુમેન્ટનું જે છેલ્લું સમાપન સ્ટેટમેન્ટ હોય ને, કન્ક્લુઝન વાળું સ્ટેટમેન્ટ, હા. એ ઓલવેઝ. આજ સવાર હું થયું એ કે ને પેલા દૂધ વાળા હાથે હું થયું કે ના મસ્ત આપણે સોંગ સાંભળીએ. ચાલો ચાલ આવે એની સોંગ. કેમ, શું થયું? હા, હવારે તપેલું લઈને ગઈ અને પેલા દૂધ વાળાને કે ભૈયા આપ દૂધ में इतनी मिलावट करते हो, शर्म नहीं आती के? અચ્છા. તો પેલા શું જવાબ આલ્યો કે જે મિલાવટનું તમે મને સમજાવો છો કે તમારો ફેસબુક નો ફોટો જુઓ અને અત્યારે તમે મારી સામે ઉભા છો ને એ ચહેરો જુઓ. સારું છે કે હું કમેન્ટ નથી કરતો. છોન મનું તપેલી ધરો, લાવ દૂધ આલું. મને તો એટલો ગમી ગયો છે ને દૂધ વાળો. વાહ, ક્યાં વાત હે. પત્યું તમારું. હવે છે ને શાંતિથી સોંગ સાંભળો ને. તો સરગવાની સિંગ નું શાક આવે છે ને, સરગવો, હા, એમાં સરગવાની સિંગ નહીં નાખું, દાંડિયા નાખીશ, દાંડિયા, અને પછી રસાવાળું શાક બનાવીશ. સારું, ચાલ, સોરી વે. તો મારી હારી આમ દાંડિયા ખવડાવી દે આપણને. 2 દિવસ સવારે નાના લાકડાના રમકડા પડે. હટ ગંદા. એવું જ હોય. પતિ હોય ને, પતિ એ પતંગ જેવો જ હોય. તમે સેટ ઢીલ આપો એટલે આગલી અગાસીમાં જ જતો રહે. ચૂપ રહો હવે. આગળની અગાસીમાં કોઈ આઈતી સુવર્ણા કરીને એની સાથે ખબર નહીં શું કરતા હતા. શું કરતો નહીં, મને કઈ આવડે પતંગ ચગાવતા. હું કઈ વાતચીત કરતો હતો. તો તમારી વાતચીત એટલી બધી વધી ગઈ કે સાંજે પાછા તમે એને ઘરે મૂકવા જવાના હતા. તો કાલી આવે ને આમ જ પૂછ્યું. હવે મેં કહું કે ચાલો તમને હું ડ્રોપ કરી દઉં એમ. પણ પેલી એ મસ્ત જવાબ આપ્યો ને તમને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી. હાલા હવે કાકા આવો જવાબ આપી દીધો તમને? હા, મને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી આવું બોલીને પાછી એ રિક્ષામાં બેહી ગઈ, જાણે રિક્ષા વાળો એના ફોઈનો છોકરો હોય. તમે આ વેકેશનમાં કશે ફરવા ના ગયા? જો છે ને ત્યાં ધીમે રહીને પેટ્રોલ પંપ પર માછી સળગાઈ. અલા પૂછ્યું યાર ખાલી. ના બરાબર જ પૂછ્યું છે પહેલું. ચાલુ આ કશે લઈ જાય તો ને આખું ગામ બધા ફર કરે છે, ખાલી હું જ કરે છું. લા યાર, હવે હું ભાઈ આ જેટલા સાંભળો તમે લોકો, આ જેટલા પણ જાઓ છો ને બહાર આ વેકેશનમાં, એ બધાને મારી એવી રિક્વેસ્ટ છે કે તમે ફરવા જાઓ એની ના નહીં,
પણ ફોટા પાડી પાડીને ફેસબુક પર અપલોડ કરવાનું બંધ કરો યાર. અહીંયા બીજાના ઘરમાં બબાલ થાય છે યાર. પણ હવે વેકેશન જેવું તમે કઈ રાખ્યું જ નથી, ખબર છે? કોઈના ઘરે રોકાવા આવતા નથી. એવું ના રોકાવાય યાર. શું ના રોકાવાય? અમે તો 20 દિવસ રોકાતા હતા. જો એક વસ્તુ યાદ રાખ, તમે કોકના ઘરે રોકાવા ગયા હોવ હા, અને થોડા દિવસ પછી જયારે ટીંડોળા, ગીલોડા, કારેલા, દૂધી આવા બધા શાક પીરસવા માંડે ને, એટલે સમજી જવાનું કે આપણે બહુ વધારે રોકાઈ ગયા. સાચી વાત કે નહીં લા? સાચી વાત. પણ કશેક તો લઈ જાઓ યાર, મારું મન નથી. કિશોર કાકા, આ બ્રેક પડ્યો ને હમણાં, ત્યારે કાકી એક કમ્પ્લેન કરી હા મને કે હંમેશા તમે એમની સાથે બહાર જવા માટે ટાળો છો યાર. કોણે કીધું? કાકી જ કે ને, કોણ કે? એટલે બધે નથી આવતા એવું નથી કીધું, મારી સાથે મારા ઘરે રોકાવા નથી આવતા એવું કીધું. પણ મને નથી ભાવતું યાર. તઈ કેટલા હાંકડા માકડામાં હુવાનું આવે છે ને મારા ભાગે. અરે નવું ઘર જે લીધું ને હમણાં, એમાં એટલા બધા જણ છે ને કે પછી તમને એટલા માટે જ પેલા જૂના ઘરે સુવાનું ગોઠવીએ છે. આખે આખું ઘર તમારું. આખે આખું બે આખે આખામાં એક જ રૂમ છે. હવે તારે એક જ રૂમમાં, એ જ રૂમમાં બાથરૂમ, એ જ રૂમમાં રસોડું, ત્યાં જ હુઈ જવાનું. કેવું યાર, પથારી પાથરીને હુઈ જઉં છું ને તો મારું મોઢું ડ્રોઈંગ રૂમમાં હોય છે અને પગ બાથરૂમમાં હોય છે. પેલે દિવસે મને રાત્રે એકી લાગી તો તું નહીં માને, ટોટલી મારું શરીર તો ડ્રોઈંગ રૂમમાં જ હતું, પણ બસ 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 ના આવશો. ઓકે, ગીત વગાડ, ગીત વગાડ. પતિનું સ્થાન ઘરમાં એટલું જ છે જેટલું થાળીમાં અથાણાનું સ્થાન હોય ને. ખાવ ના ખાવ કઈ ફેર નહીં. શું કાકા, આ બધા કહે છે ને કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ એ એવું જ હોયલા, પેલો ઓલીથી કંટાળીને એક્સ્ટ્રા કામ કર્યા જ કરતો હોય તો હું સફળ ના થાય પછી? બધી ટણી જતી રહેલા લગન પછી. આચું કહું, ખરેખર એવું હોય? તારે તું કરજે. કુંવારા હતા ને ત્યારે ઉનાળામાં 1 લીટરની પાણીની બોટલ ભરીને ફ્રીજમાં નતા મૂકતા. એ બધા પહેણ્યા પછી 15 લીટરની ડોલ ઉંચકીને કુલરમાં રેડ કરે. બહુ દુઃખ થયેલા બધું. તમે નજરે જુઓ ને, મને એટલો શોખ હતો ને આ વીટી પહેરવાનો. હા, મને પહેલેથી આમ વીટી પહેરવાનો બહુ શોખ. હા. એક વાર ખાલી લગનની વીટી પહેરી હતી, પછી બાકીની આંગળીએ જેટલી વીટીઓ પહેરી ને બધી ગ્રહ શાંતિ નીચેલા. જો એક વસ્તુ સમજી લો, શું? પતિ છે ને, પતિ હા, એ માથું છે, માથું. હા, અને પત્ની છે ને ડોક છે, ડોક, ગરદન. હા. અને ગરદન છે ને માથાને ધારે એ દિશામાં ફેરવે. શું વાત છે કે કાકા, તમે કાકીથી ક્યારે ગભરાતા નથી? કોણ કે છે? મયંક વિશ્રાણી. એમ નહીં, એવું કોણ કે છે કે હું ગભરાતો નહીં? એમ ગભરાવું જ છું વળી, અને એ સ્વીકારવામાં મને વાંધો જ નહીં. શું વાત કરો છો, તમે ગભરાતા હોય એમ? ભાઈ દરેક પતિ ગભરાય, માને કે ના માને. અને હું તો એવું માનું છું કે પત્નીથી જે ગભરાય ને એ જ સ્વર્ગમાં જાય, અને જે ના ગભરાય એને તો પછી અહીંયા ધરતી પર જ સ્વર્ગ થઈ ગયું ને. તું ઘરમાં જ જો ને, કોઈ પણ ઘરમાં વસ્તુ ના મળતી હોય ને હા, તો કેવું કે ખબર, જો ઉભા થાવ જો તમારે નીચે જશે. જો હા, એવું થાય છે. પણ હું સાચું કહું, મોટા ભાગે આમ નીચેથી જ નીકળે છે. બે જાનેલી, હવે પરમ દિવસે રસોડા મિક્સર નતું મળતું તોય તે મને આઈને કીધું ઉભા થાવ જો, કે મિક્સર પર બેવાનો છું મેં. સારું, એ બધું છોડો. મસ્ત હમણાં તરબૂચ કાપું છું અને હવે ક્યારનું ચપ્પુ નથી મળતું. ઉભા થાવ જોઈએ. મેં ચપ્પુ પર બેવાનો છું લી. કાકી તમે stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. ફીટ ફીટ કરે છે ગમે તે હોય. પોસેસિવ. જાને हेलो હેલો કાકી, કેમ છો? अरे भाईलू केम छे તું ક્યાં છે યાર? તે કેવા અવાજ કાઢે છે? અચ્છા તમે ત્યાં જ છો? હો લે, એટલે બાકી એકલામાં તું કઈ રીતે વાત કરી છે એની સાથે? બે કાકા, આ તમે લોકો આવું ના કરો લા. અરે મસ્તી કરો છો, મને ખબર છે હવે તમે ત્યાં છો. બોલો. કઈ છે તું? હું તો પાર્લરમાં છું. પાર્લરમાં હું કરે છે તું? મસ્ત હેરસ્ટાઇલ કરાવું છું. લે બોલો, હું લોકોને ઘરમાં રહેવાની અપીલ કરું છું ને આ પાર્લરમાં બેઠી છે. હું કરવાનું? આપણો ઘરનો સિક્કો જ ખોટો હોય તો પછી બીજાને શું કહું? લા કાકા સાંભળો તમે. ના તું બોલ, વચ્ચે ઉપરાણું ના લઈશ એનું. હું કરાવે તું? હેરસ્ટાઇલમાં હું કરાવે છે? સ્ટેપ કટ કરાવું છું. શેના વળી સ્ટેપ કડા? તારા સ્ટેપ જ ખોટા છે. અરે ના ના, એકદમ પરફેક્ટ કરે છે. બે એવું નહીં, બે જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે, બરાબર? હા. ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને મેં માની લીધું કે હું બ્યુટીફુલ લાગુ છું, પણ સાંભળો ને, મારા પર આમ 2 શાયરી તો બોલો. શેની શાયરી યાર? બોલો ને પ્લીઝ. બે યાર, બોલો ને કાકા, બોલો. આમ ના કરતું બ્યુટી પાર્લરનો બગાડ, આમ ના કરતું બ્યુટી પાર્લરનો બગાડ. એકવાર તૈયાર થાય ને જાય આખો પગાર. છે ને, અમને દર વખતે પૈસા જ દેખાય છે. તે પણ શું યાર, તું આવે ચાલ મોકા બહુ લગભગ સવારથી સરકારી મકાન પર પ્લાસ્ટર મારતી હતી, એટલે એટલે સવારથી તૈયાર થતી હતી એમ. બે હું યાર. हेलो
હેલો કાકી કેમ છો? અરે ભૈલું કેમ છે તું? એકદમ મજામાં કાકી, મિસ યુ યાર. કદા બાપુ બાજુ બેઠો છે હા કે કાકા જો હું તમને સમજાવું, પત્નીની જે કોઈ ખામીઓ હોય ને એના પર કોઈ દિવસ વિવાદ નહીં કરવાનો. કેમ એવું? હા તો જો એ ખામીઓ ના હોત તો તમારાથી સારો પતિ ના મળ્યો હોત એને. હા એ બરાબર. એટલે બહુ હોશિયારી મારવાની જ નહીં. બીજું એ કે પત્નીને ક્યારે જુઠ્ઠું નહીં બોલવાનું. એવું કેવું? હા, કેમ કે તમે પકડાઈ જ જાવલા. તમને ઓલવેઝ એ વાત જ પૂછે જે પહેલેથી એને ખબર હોય. બધું અનુભવ પરથી કહું છું લા. બાકી તમને કહી દઉં, આપણી ભારતીય પત્ની પાસે એવી તાકાત હોય છે ને સાહેબ, કે જે દિવસે એ આપણી સલામતીની દુઆ કરે ને તે દિવસે તમારા ગજવામાં પડેલી સિગરેટ પણ તૂટી જાય. क्या बात है. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.